અમારા લગ્નના 1.5 મહિના પછી મારી ચાલાક સાસુએ મારા ઘરેણાં ચોરી લીધા અને તેમની પુત્રીના ઘરે મોકલી દીધા. પછી તેમણે મારા પર આરોપ લગાવ્યો કે મેં તે ઘરેણાં મારી માતાના ઘરે મૂકી દીધા છે. જ્યારે મેં મારા પતિને સત્ય કહ્યું કે તમારી માએ જ તે ચોરી લીધા હતા, ત્યારે તેમણે મને ગર્ભવતી પણ ન માની અને મારા મોઢા પર જોરથી થપ્પડ મારી. હું પેટ પર પડી ગઈ અને મારું બાળક મળી ગયું. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને મારી નણંદ મારી દેખભાળ કરવા આવી. પછી મારા પતિએ મારું બ્રેસલેટ તેના હાથમાં મૂક્યું. બહેન, જરા વિચારો, અમારો દીકરો બીજી સ્ત્રી શોધી કાઢશે, પણ જો તમારી પુત્રીના લગ્નનું સરઘસ પાછું જશે તો તે આખી જિંદગી તમારા ઘરે આવી જ રીતે ફસાઈ રહેશે. મારી ભાવી સાસુ નંદિની કાકીએ અભિમાનથી કહ્યું. મારી માએ ચિંતાથી મારી સામે જોયું. હું થોડે દૂર બેઠી હતી, પણ હું તે શું કરી રહી હતી તે સાંભળી શકતી હતી. તમે પહેલાં ક્યારેય આવી માંગણી કરી નથી, મારી માએ મારા ભાઈ તરફ જોઈને લાચારીથી કહ્યું, જાણે નન્ની કાકીના ગુસ્સાવાળા શબ્દો જોયા હતા. તે અહીં આવીને મારી મા પાસેથી કંઈ જાણી શક્યો નહીં, તેથી તે દરવાજા પાસે ઊભો રહ્યો. મારી માતા તરફ ચિંતાથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ રહ્યું હતું. બહેન, હું કે મારો દીકરો આ બધું પહેરીશું નહીં. આ કામમાં આવવાનું નથી. તમે તમારી દીકરીને તેના આરામ માટે આપી રહ્યા છો. અમે આ વસ્તુઓનું શું કરીશું? અમે ફક્ત તમારી દીકરીની ભલાઈ માટે કહી રહ્યા છીએ. મારી સાસુએ આ કહ્યું, મારી માતાને મીઠી વાત કરાવવાનો પ્રયાસ કરતા, અને મેં મૂંઝવણમાં તેમની તરફ જોયું. હું તેમને ટેકો આપવા માટે ઊભી થવા જતી હતી ત્યારે મારી માએ મને બેસવાનો ઈશારો કર્યો અને હાથ જોડીને કહ્યું, તું દ્રશ્ય કેમ બનાવી રહી છે? હું નંદની બહેનની બધી માંગણીઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છું, જેથી લગ્ન સરળતાથી થાય. તારા લગ્નમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. હું નથી ઈચ્છતી કે તારા લગ્નની સરઘસ અમારા ઘરમાંથી દૂર કરવામાં આવે અને અમારા પરિવારનું નામ ખરાબ થાય. જો એવું થશે તો તારા માટે બીજો પ્રસ્તાવ શોધવો મુશ્કેલ થઈ જશે. તેણીએ ખૂબ જ દુઃખ સાથે કહ્યું, જુઓ, મારી માંગણી સરળ છે અને તમે તેને પૂર્ણ કરી શકો છો. જો તમે નહીં કરો તો હું લગ્નની જાન પાછી લઈ જઈશ. નંદિની કાકીએ કડકાઈથી કહ્યું અને સ્ટેજ પરથી ઉતરી ગઈ. હું આગળ વધી મારી માનો હાથ પકડીને કહ્યું, નન્ની કાકી શું કહી રહી હતી? મને સાચું કહો. જો તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો તો હું તમારી સાથે વાત નહીં કરું. મેં ગુસ્સામાં જવાબ કહ્યું, માં, હંગામો થવાના ડરથી. તેણીએ કહ્યું, કંઈ કહ્યું નહીં. તેણીએ ફક્ત એટલું જ કહી રહી હતી કે જો હું તને 2 કબાટ આપું તો તે ફાયદાકારક રહેશે, કારણ કે તારી પાસે ઘણા બધા કપડાં છે. તે જોયા છે ને? મારી માએ ખોટું બોલ્યું અને હું ચોંકી ગઈ. તેણીએ ઝડપથી તેની સોનાની બંગડીઓ ઉતારી અને મારા હાથમાં મૂકી. હું ચિંતિત હતી. મેં તેમના તરફ જોયું, કારણ કે તેણીએ પોતે તેની ભાવિ પુત્રવધુ માટે તેના બધા સોનાના દાગીનામાંથી તે બંગડીઓ રાખી હતી. તેણીએ તેના બધા દાગીના વેચી દીધા હતા. ફક્ત આ બંગડીઓ બાકી હતી. તે કહેતી હતી કે તે શક્ય હોય ત્યાં સુધી તે પહેરશે, નહીંતર તે તેની પુત્રવધુને ભેટ તરીકે આપશે. પરંતુ નન્ની કાકીના ગયા પછી જ તેણે મારા કાંડા પર બંગડીઓ પહેરાવી હતી. તેની આંખોમાં આંસુ હતા. મને તે પહેરવાનું મન નહોતું થયું, પણ તે ક્ષણે હું લાચાર હતી. મેં વિચાર્યું કે હું તેને મારી માને પાછી આપીશ. તે જ સમયે મારી પિતરાઈ બહેન પ્રિયા સ્ટેજ પર આવી અને કહ્યું, સ્નેહા, સ્ટેજ પર શાંતિથી બેસ. બધા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. તું લોકોને વાત કરવાનો મોકો કેમ આપી રહી છે? તે મને ઠપકો આપવા લાગી. તે મારાથી 2 વર્ષ મોટી હતી. હું સ્ટેજ પર શાંતિથી બેઠી, પણ મારા ચહેરા પરથી મારી માની ચિંતા ભૂસાઈ ન હતી. તે ગભરાઈને બધા પાસે જઈને પૂછતી હતી કે શું તેમને કંઈ જોઈએ છે. હું તેની સામે જોતી રહી. મારી માએ ખૂબ હિંમત અને મહેનતથી અમને મોટા કર્યા છે અને તેમના આખા જીવનની બચત અમારા પર ખર્ચી નાખી છે. તેમણે મારા ભાઈને એક પ્રતિષ્ઠિત કોલેજમાં ભણાવ્યો છે અને મારા દહેજમાં કંઈ કમી છોડી નથી. અમારી માએ ખૂબ મહેનત કરીને
અમને મોટા કર્યા છે. ક્યારેય તેને આ રીતે અપમાનિત થતી જોઈ શકીએ નહીં. મને ખબર નથી કે મારા સાસુએ તેને શું કહ્યું હતું કે તેણે મને તેની બંગડીઓ આપી. જો તેણીએ કહ્યું હોત કે તે કબાટ છે, તો મારી માએ મને ક્યારેય તેની બંગડીઓ ન આપત, કારણ કે તે તેને ખૂબ પ્રેમ કરતી હતી. તે ફક્ત તેની પુત્રવધૂને આપવા જઈ રહી હતી. પણ હવે મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણીએ બધાનું ધ્યાન રાખવાનું હતું અને મને એવી રીતે ઉછેરવાનું હતું કે કોઈ તેને પિતા વિનાની છોકરી ન કહી શકે. તેથી તેણીએ આ કર્યું. ક્યારેય મારી પ્રતિષ્ઠાને કલંકિત થવા ન દેતી. મમ્મી આ વાત આંસુઓથી કહી અને હું વધુ રડવા લાગી. કઈ છોકરી પોતાના પિતાના નામ પર રડવાનું બંધ કરી શકે છે? આ એવો સમય હોય છે જ્યારે કોઈ પોતાના પિતાને સૌથી વધુ યાદ કરે છે. આવા સમયે લોકોના બિનજરૂરી ટોણા હૃદયને ફાડી નાખે છે. મમ્મીએ મને ગળે લગાવી તેમ ફઈ સ્ટેજ પર આવી હતી. હું તેમને જોઈને ચોંકી ગઈ, કારણ કે પિતાના મૃત્યુ પછી તે ક્યારેય અમારા ઘરે આવી ન હતી. અને આજે મારા લગ્નના દિવસે જ્યારે તે સ્ટેજ પર આવી, ત્યારે મેં મારી બધી ફરિયાદો બાજુ પર મૂકી અને ફઈને ગળે લગાવી. ઘણા વર્ષો થઈ ગયા હતા. તેણીએ મને આ રીતે ગળે લગાવી ન હતી. ભલે હું આખા પરિવારમાં તેમની સૌથી પ્રિય હતી. મેં લાંબા સમય સુધી તેમને આલિંગન આપ્યું, રડતા. ફઈએ તેમની એક આંગળીમાંથી અંગૂઠી કાઢી નાખી અને બળજબરીથી મારી આંગળી પર મૂકી. મેં આઘાતમાં તેમની તરફ જોયું. તેણીએ કહ્યું, હું તારા માટે ઘણું બધું ખરીદી શકી નહીં, પણ આના પર તારો અધિકાર છે. તેને તારા પિતાનું ઋણ માન. જ્યારે મેં વીંટી ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારી ફઈના છેલ્લા શબ્દો મને પરેશાન કરી ગયા. તેણીએ આવું કેમ કહ્યું? પણ હું તે સમયે ખૂબ જ પરેશાન હતી, તેથી હું કંઈ બોલી શકી નહીં. બધાએ એક પછી એક મને ગળે લગાવી અને મારો ભાઈ ગુડ બાય કહેવા આગળ આવ્યો. તેણે મને ગળે લગાવી અને હું રડી પડી અને મારી માએ મારો હાથ મજબૂતીથી પકડ્યો. તે જે મને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, તે પોતે એક પરાજિત વ્યક્તિ જેવી લાગતી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. અવાજ વચ્ચે પણ હું મારા પોતાના હૃદયના ધબકારા સાંભળી શકતી હતી. મારી માતા મને પકડીને દરવાજા તરફ દોડી ગઈ. આ વિધિ વિચિત્ર છે. તે વ્યક્તિને પોતાના ઘરમાં બેખબર બનાવે છે. મેં પાછળ ફરીને મારા ઘરના આંગણા તરફ જોયું, જે મારા હાસ્યથી ગૂંજતું હતું. એક ક્ષણ માટે મારા જીવનના 24 વર્ષ મારી આંખો સામે ફિલ્મની જેમ ચમક્યા. ક્યારેક મારા પિતા મારી સાથે ચાલતા, મને મારા પહેલાં પગલાં ભરવાનું શીખવતા, અને ક્યારેક તેઓ ખાટલા પર બેસીને હસતા, મારા વારમાં કાસકો કરતા. ક્યારેક મારી મા રસોડામાં ઊભી રહીને મારા માટે પરાઠા બનાવતી. ક્યારેક મને શાળાએ જવા માટે તૈયાર કરતી અને હું રડતી અને ના પાડતી. ક્યારેક મારો ભાઈ આંગણામાં મારી સાથે સંતા કુકડી રમતો અને ક્યારેક તે મને લડાઈમાં મારતો. મેં રડતા પાછળ જોયું તો મારા ભાઈએ મારો હાથ પકડીને મને આગળ લઈ જવાનું શરૂ કર્યું. મારી માએ મને ઠપકો આપ્યો, તારે આમ પાછળ ન જોવું જોઈએ, તે સારું માનવામાં આવતું નથી. મેં તેની અવગણના કરી. મારી સાસુ આગળ વધી અને તરત જ મારો હાથ પકડી લીધો. અમે કારમાં બેઠા. હું ગૂંગળામણમાં હતી. રડવાથી લગભગ મારો શ્વાસ અધર થઈ ગયો હતો. મારી સાસુએ ઝડપથી મને પાણી આપ્યું અને મારા પતિએ કારની બારીઓ ખોલી. મને થોડું સારું લાગ્યું અને મને સારું લાગ્યું. જ્યારે લાઇટ આવી ત્યારે મને લાગ્યું કે મારા સાસુની નજર મારા પર છે, અને મેં ઉપર જોયું અને મારી તરફ જોવાને બદલે તે મારી બંગડીઓ તરફ જોઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે કદાચ તે મારી મા પાસેથી આ વસ્તુઓ માંગી રહી હતી, એમ કહીને કે તેણે મને દહેજમાં કેટલાક ઘરેણાં આપ્યા છે. મને ખૂબ દુઃખ થયું. મને આશા નહોતી કે મારા પતિ દહેજ માંગશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે એક વિચિત્ર શાંતિ હતી. મને આશ્ચર્ય થયું. તેના સંબંધીઓ બસોમાં આવી રહ્યા હતા. મને ખબર નથી કે તેઓ ક્યાં ગયા. મને લાગ્યું કે તેઓ પાછા આવી રહ્યા છે, પણ ઘરમાં કોઈ લાઇટ નહોતી. એવામાં જ મારી સાસુએ કહ્યું, બધા પોતપોતાના ઘરે ગયા છે, તેઓ હવે રિસેપ્શન પર હશે અને તમારે ઉતાવળ કરીને અંદર જવું જોઈએ.
તેણીએ તેની દીકરીને ઠપકો આપ્યો અને કહ્યું કે ઝડપથી ગેટ ખોલીને તેની ભાભીનું સ્વાગત કરે. મારા નણંદે ઝડપથી દરવાજો ખોલ્યો અને મુખ્ય દરવાજો ખોલ્યો. અમે અંદર પ્રવેશતા જ કાર ડ્રાઈવરે કહ્યું, સાહેબ રાહ જુઓ, મને મારા પૈસા આપો, મને તેની જરૂર છે. જ્યારે તે માણસ બોલ્યો ત્યારે મેં મારી સાસુ તરફ મૂંઝવણમાં જોયું અને તેણીએ શરમના નિશાન વિના જવાબ આપ્યો, આ કાર ભાડાની છે. અમારી પાસે તે નહોતી. હવે અમારે ભાડું તો ચૂકવવું પડશે. તારી પાસે થોડા પૈસા છે. તને તે ભેટ તરીકે મળ્યા હશે ને? મને તે આપ. જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે મેં મારા ખાલી પર્સ તરફ જોયું, જ્યાં મારી માએ આકસ્મિક રીતે 2000 રૂપિયા મૂક્યા હતા, એવી આશામાં કે તેની જરૂર પડશે. મેં ઇનકારમાં માથું હલાવ્યું, પણ મારી સાસુ આગળ આવી, બેગ છીનવી, તેમાંથી પૈસા લીધા અને ડ્રાઈવરને આપી દીધા. તે ચૂપચાપ ચાલ્યો ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મૂંઝવણમાં હતી. વિચારતી હતી કે હું ક્યાં આવી ગઈ છું. હું ઉદાસી સાથે બહાર જોઈ રહી હતી. જ્યારે મારા નણંદે મારી સામેના લોનમાં છોડમાંથી કેટલાક ફૂલો તોડીને મારા પર ફેંક્યા અને કહ્યું, આવો ભાભી, આ ઘરમાં તમારું સ્વાગત છે. મેં તેની તરફ સ્મિત કર્યું. મારો હાથ પકડીને મને અંદર લઈ જવાને બદલે મારા પતિ પોતે જ ચાલ્યા ગયા હતા. મારી સાસુને પણ મને પકડવાની જરૂર પણ ન લાગી. હું આટલો ભારે લહેંગો પહેરીને ચાલી પણ ન શકી. ખૂબ જ મુશ્કેલીથી હું અંદર આવી અને જોયું કે બધા સોફા પર આરામથી સૂઈ રહ્યા હતા. મને બેસવાની જગ્યા મળી નહીં. કોઈએ વાતનો ઉલ્લેખ પણ ન કર્યો કે નવી વહુ આવી જ તેને બેસવાની જગ્યા આપી. બધા પોતાનામાં વ્યસ્ત હતા. તેઓ ખૂબ સ્વાર્થી લોકો હતા. મારા પ્રત્યેની તેમની પહેલી છાપ ખૂબ જ ખરાબ હતી. અહીં બેસવાની કોઈ જગ્યા નથી. જ્યારે અમે બધા કપડાં બદલીએ છીએ ત્યારે તું એ કર, અમારા બધા માટે સરસ કડક ચા બનાવ. હું ખરેખર ઈચ્છું છું. હું થાકી ગઈ છું. અમે બધા ખૂબ થાકી ગયા છીએ. રસોડું અહીં જ છે, અહીં જા અને તને ત્યાં બધું મળશે. મારા નણંદે આ કહ્યું અને રૂમ તરફ પ્રયાણ કર્યું. મને આશ્ચર્ય થયું કે તેને મને એક કામ સોંપ્યું છે. હું 5 મિનિટ પણ ઘરમાં રહી નહોતી અને તેઓએ આ ઘરની જવાબદારીઓ મારા માસૂમ ખંભા પર મૂકી દીધી હતી. મને અપેક્ષા નહોતી કે તેઓ મારી સાથે આવું કરશે, પણ તેમણે જે કર્યું તે મેં કલ્પના કરી હતી તેનાથી બિલકુલ વિપરીત હતું. હું ખૂબ જ દુઃખી થઈને રસોડામાં આવી. જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી આ દુઃખ મારી હથેળી પર લખાઈ ગયું હતું. હું ગભરાટમાં રસોડામાં આવી. મને ખબર જ ન પડી કે બધું ક્યાં રાખવામાં આવ્યું છે. મેં દૂધ શોધ્યું પણ ભૂકી ન મળી. દૂધ લાંબા સમય સુધી ઉકળતું રહ્યું અને આખરે ચાપત્તી અને ખાંડ મળી. મેં એક સરસ ચા બનાવી અને બધાની રાહ જોઈ. હું થાકી ગઈ હતી અને મને ચા બનાવવાનું કહેવામાં આવ્યું. મારા પતિએ મારા માટે બોલવું જોઈતું હતું, પણ તે ચૂપચાપ બેસી રહ્યો, જાણે તે સાંભળતો જ ન હોય. મને ખરાબ લાગ્યું, પણ મેં ખુશ રહેવાનો પ્રયાસ કર્યો. હું નહોતી ઈચ્છતી કે કોઈ મારી વાતથી નારાજ થાય, પણ મને સૌથી વધુ દુઃખ એ થયું કે મારા પતિએ મારો પક્ષ ન લીધો. તેમણે એવું કેવું જોઈતું હતું, તેમણે કંઈક તો કેવું જોઈતું હતું કે તે નવી દુલ્હન છે, તમે તેને પહેલેથી જ બધું કામ કેમ કરાવી રહ્યા છો? પણ કંઈ થયું નહીં. વહુ, તું અહીં શું કરી રહી છે? બધાના રૂમમાં જઈને તેમને ચા આપ, જલ્દી જા. શાબાશ. મારી સાસુએ મને થપથપાવી અને ચાલી ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો, પણ હું મારા સાસરિયાઓ પ્રત્યેની મારી પહેલી છાપથી પોતાને ખરાબ બનાવવા માંગતી નહોતી. તેથી જ મેં બધાને ચા પીરસી. જ્યારે હું મારા રૂમમાં પહોંચી ત્યારે મારા પતિ પલંગ પર સૂતા હતા. મેં બૂમ પાડી, પણ તેમણે મને સાંભળ્યું નહીં. એટલામાં જ મારી સાસુ દરવાજો ખટખટાવ્યા વિના રૂમમાં આવી. તે ખૂબ જ મૂંઝાયેલી દેખાતી હતી. રોહિત, ઉઠ. મધ્યરાત્રિ પહેલાં આ મોંઘો સૂટ પાછો આપ. તેમાં ડાઘ પડી શકે છે. તેનાથી કિંમત વધી શકે છે. જલ્દી કર. મારી સાસુએ મારી આસપાસ દોડીને કપડાની સારી રીતે તપાસ કરી અને કહ્યું, તેને જલ્દી ઉતાર નાખ. આ ભાડાના કપડાં છે. આપણે મધ્યરાત્રિ પહેલાં પાછા આપવા પડશે, નહીં તો બીજા દિવસનું ભાડું પણ વસૂલવામાં આવશે.
મારી પાસે તેમને આટલા પૈસા ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. જલ્દી કર, મધ્યરાત્રિ પહેલાં. જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે હું આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભી રહી ગઈ. આ સૂટ ભારેથી લેવામાં આવ્યો હતો? તે મારા માટે ખરીદ્યો નહોતો? મેં કોઈ બીજાના કપડાં પહેર્યા હતા? આ વાત સમજીને મને તો ચક્કર આવવા લાગ્યા. હું ઠોકર ખાઈને દિવાલ સાથે અથડાઈ ગઈ. મારી સાસુએ ઇનકારમાં માથું હલાવ્યું અને ગુસ્સાથી તેના દીકરાના માથા પર ઊભી રહી ગઈ. જલ્દી ઉઠ, તારી આળસુ પત્નીને કે તે ઝડપથી તેના કપડાં ઉતારે અને તેને દૂર રાખે, જેથી આપણે 2 દિવસનું ભાડું ચૂકવવું ન પડે. મારી પાસે આ છોકરી પર બગાડવા માટે એટલા પૈસા નથી. જો આ કપડાં 12 વાગ્યા પહેલાં નહીં જાય તો બીજા દિવસનું ભાડું વસૂલવામાં આવશે અને હું તે થવા દેવાની નથી. મારી વાત ધ્યાનથી સાંભળ. શક્ય તેટલી વહેલી તકે તેના કપડાં ઉતારો અને પાછા આપ. મારી સાસુએ ગુસ્સાથી કહ્યું. તેના માથા પર હાથ દબાવ્યો. મેં તેની સામે જોયું. સદબત. મારા પતિએ ગુસ્સાથી મારી તરફ જોયું અને કહ્યું, તને સમજાતું નથી કે શું કહે છે? જલ્દી જા અને કપડાં બદલી નાખ. તેના સ્વરે મારી બાકી રહેલી આશાઓ પર પણ પાણી ફેરવી દીધું. હું રડતી રડતી બાથરૂમમાં દોડી ગઈ. હું અંદર ઊભી રહીને 5 મિનિટ જ થઈ હતી ત્યારે મારી સાસુએ દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. જલ્દી કર, તું આટલો સમય કેમ લઈ રહી છે? તારા કપડાં કાળજીપૂર્વક ઉતાર, ફાટવા ન દે. જો થોડું પણ ફાટી જશે તો તારા બધા પૈસા ચૂકવવા પડશે. હું તારા પર પૈસા બગાડીશ નહીં. મારી સાસુ બહાર ઊભી રહી, બૂમ પાડી રહી હતી. હું રડતી બહાર આવી. મારો ચહેરો ઝાંખો પડી ગયો. કપડાં બદલાઈ ગયા. મારી સાસુએ ઝડપથી સૂટ જોયો, તેને એક બોક્સમાં પેક કર્યો અને મારા પતિને તે પાછો મોકલ્યો. તેઓ એક શ્રીમંત પરિવારમાંથી હોવાનો ઢોંગ કરતા હતા. પોતાની કાર છે અને આટલો મોંઘો ડ્રેસ જોઈને મને પણ આઘાત લાગ્યો હતો. પણ હવે સત્ય બહાર આવ્યું. તે ખરેખર મારા માટે નહીં પણ કોઈ બીજાનો હતો. જ્યારે મારા પતિ તે રાત્રે આવ્યા ત્યારે હું ગુસ્સે થઈને સૂઈ ગઈ. તેને પૂછ્યું, શું થયું? તું ગુસ્સે લાગે છે? કંઈક થયું? તેણે એવું વર્તન કર્યું કે જાણે તે મને ઓળખતો જ ન હોય અને મને ખબર નથી કે આજે શું થયું. તમે લોકો મને સૂટ પણ ખરીદી શક્યા નહીં, છતાં તમે તે ભાડે લીધો. તે કાર તમારી નહોતી, તે ભાડે હતી. બધું ભાડે છે. આ ઘર તો તમારું છે ને? મેં થોડા ગુસ્સામાં કહ્યું અને મારા પતિ ગુસ્સામાં ઊભા થઈ ગયા. હું તારા કરતાં મોટેથી બોલી શકું છું. ભવિષ્યમાં મારી સાથે આવી વાત ન કરવાનો પ્રયાસ કરજે, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને ગમે તેમ તે સૂટ ફક્ત 1 દિવસ માટે જ હતો. તે શા માટે ખરીદવું? ફક્ત 1 દિવસ માટે આટલા પૈસા કેમ બગાડવા? 40-50 હજાર રૂપિયા બગડ્યા હોત. તમે સ્ત્રીઓ તો પાગલ છો. તમારું મગજ તમારા મગજમાં નથી, તે તમારા ઘૂંટણમાં છે. તું આટલા મોંઘા સૂટનું શું કરશે? તે ફક્ત એક જ વાર પહેરવામાં આવે છે. તે પછી તે ફક્ત રાખવામાં આવે છે. તેથી જ મેં આટલો સૂટ ખરીદ્યો જેથી તું તેને એકવાર પહેરી શકે અને હું પાછો આપી શકું. તે જે મનમાં આવે તે બડબડાટ કરતો રહ્યો. તે દિવસે મને સમજાયું કે આ ઘરમાં મારું સ્થાન બનાવવા માટે મારે જાતે કંઈક કરવું પડશે. મારા પતિ તો મને સહારો આપવાના નહોતા. તે એક નીરસ માણસ હતો. મેં આખી રાત રડતા વિતાવી. તેના વર્તનથી હું ભાંગી પડી હતી. તે મારી આશાનું છેલ્લું કિરણ હતું. તે દિવસે મને સમજાયું કે તેઓ ફક્ત લોભી જ નહીં પણ જૂઠા પણ હતા. અમારા પરિવારમાં પહેલી વાર હતું જ્યારે કોઈ છોકરીના લગ્ન આ રીતે થયા હતા અને આ તેનો બદલો હતો. સવારે મેં કોઈને ખબર ન પડવા દીધી કે હું ખુશ નથી. મારા પતિએ લગ્નમાં તે ભેટ તરીકે મને એક લોકેટ આપ્યું જે મેં સવારે તૈયાર થયા પછી પહેર્યું. તે ખૂબ ભારે નહોતું પણ તે સોના જેવું લાગતું હતું અને તેની અંદરના સફેદ પથ્થરો હીરા જેવા દેખાતા હતા. મને એવું લાગ્યું કે તે ખાસ મારા માટે જ બનાવવામાં આવ્યું છે. મારા પતિએ મને મોઢું જોવા માટે આપેલી આ ભેટ મારા પિતરાઈને બતાવીને હું હમણાં જ ઉઠી હતી કે જુઓ તે કેટલું સુંદર છે. એટલામાં મારી નણંદ મારા રૂમમાં તોફાન કરતી આવી. જો તારું નાટક પૂરું થઈ ગયું હોય તો મને મારી ચેન પાછી આપ. મારા પતિએ મને મોઢું જોવા માટે આપી હતી અને તે ખૂબ મોંઘી છે. તારા પતિએ કંઈ ખરીદ્યું નથી. મને તે પાછું આપ.
તે તારા પતિનું નથી, તે મારું છે. ચાલો શાંતિથી અને ઝડપથી તેને પાછું આપી દે. મારી નણંદના લાંબા ગુસ્સાથી મને વિશ્વાસ ન આવ્યો. હું લગભગ પડી ગઈ. તેમણે મને શું જૂઠું કહ્યું હતું? મેં મારા પતિ સાથે વાત પણ કરી નહોતી. મારા હૃદયમાં ઘણી ફરિયાદો હતી, પણ હું બધાને કહીને મારી જાતને હાસ્યનો પાત્ર બનાવવા ન દઈ શકું. મારી સાસુએ રિસેપ્શનમાં બધાને જે ડ્રેસ કહ્યો હતો, જેમાં કહ્યું હતું કે મારા પતિએ ખાસ મારા માટે પસંદ કર્યો છે અને બનાવ્યો છે અને તેની કિંમત 1 લાખ છે, તે ભાડાનો નીકળ્યો. અને મારી સાસુએ મને જે ઘરેણાં આપ્યા હતા તે નકલી હતા. હવે હું શોધવાનો પ્રયાસ કરી રહી હતી કે આ ઘર તેમનું છે કે ભાડેથી. તેઓએ અમને મૂર્ખ બનાવ્યા હતા. અમને અપેક્ષા નહોતી તેઓ આવા હશે, અને જો મારી માને ખબર પડશે તો તે કેટલી વ્યથિત થશે, અને મારો ભાઈ તો કદાચ બદલો લેવા તૈયાર હશે. મેં આ વાત ગુપ્ત રાખી. મેં કોઈને કંઈ કહ્યું નહીં. હું નહોતી ઈચ્છતી કે મારા પરિવારને બદનામ કરવામાં આવે, કારણ કે જો પરિવારને ખબર પડે કે મારા લગ્ન કયા પ્રકારના પરિવારમાં થયા છે તો બધા મારા જ પરિવારનું અપમાન કરશે. આ લોકોએ અમારી સાથે બિલકુલ સારો વ્યવહાર કર્યો ન હતો. આ ઘર કોના નામે હતું તે રાત્રે મેં મારા પતિને પૂછ્યું, અને તેમણે કહ્યું કે આ ઘર અમારા પિતાના નામે છે અને એક કેસ ચાલી રહ્યો છે, કારણ કે અમારી 2 ફઈ પણ ઘરમાં ભાગ ઈચ્છે છે, પરંતુ તેઓએ હજુ સુધી તેમને તે આપ્યો નથી. તેથી જ તેઓએ કેસ દાખલ કર્યો હતો. આનાથી મને વધુ દુઃખ થયું. એક નવી આફત મારી રાહ જોઈ રહી હતી. જો મેં તે બધી બાબતોને અવગણી હોત તો પણ હું ભૂલી ન શકત કે તેની સામે કેસ ચાલી રહ્યો છે. દીકરી, તું ખુશ છે ને? રિસેપ્શન દરમિયાન મારી માએ મારા ચહેરા તરફ જોતા મને આ પ્રશ્ન પૂછ્યો. તેથી મેં સ્મિત કર્યું અને મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે તે સહેજ પણ જાણવા ન દીધું. અમે દીકરીઓ મહાન કલાકારો છીએ. અમે અમારી માઓથી અમારા દુઃખ છુપાવીએ છીએ, જેમને તેમની સાથે બધું શેર કર્યા વિના શાંતિ મળતી નથી. આ સમયે મેં મારા ચહેરા પર મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તે થતું થવા દીધું નહીં. મારી માએ પોતાનું આખું જીવન અમારા 2 ભાઈ બહેનોના જીવનને ઘડવામાં વિતાવી દીધું હતું. હવે જ્યારે તેમના સુખી દિવસો આવ્યા ત્યારે હું તેમના માટે દુઃખ અને ઉદાસી લાવવા માંગતી ન હતી. મેં તેમના ચહેરા તરફ જોયું, જે છેલ્લા 25 વર્ષની વાર્તા કહેતું હતું. તેઓ અકાળે વૃદ્ધ થઈ ગઈ હતી. માત્ર 20 વર્ષની ઉંમરે તેમના લગ્ન તેમનાથી 15 વર્ષ મોટા પુરુષ સાથે કરાવ્યા હતા, કારણ કે તે એક સમૃદ્ધ પરિવારમાંથી હતા અને મારા પિતા મારી માને પસંદ કરતા હતા. ઉંમરના તફાવતને કારણે મારી મા અટવાઈ ગઈ હતી અને તેમને એવી ઉંમરે એકલા છોડી દીધા હતા જ્યારે તેમની ઉંમરની સ્ત્રીઓના લગ્ન હજુ પણ થઈ રહ્યા હતા. તેમને ફરીથી લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી, કારણ કે તે સાવકા પિતાનો પડછાયો અમારા પર લાવવા માંગતી નહોતી. તેમણે અમારી ખુશી માટે પોતાની ખુશીનું બલિદાન આપ્યું હતું. તેમણે અમને ખુશ કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા હતા. હવે અમારો વારો હતો કે અમે તેમને તેમની લાગણીઓનો અહેસાસ કરાવીએ અને તેમણે અમારા પર જે વરસાવ્યું હતું તેનું વળતર આપીએ. હું હસતી રહી. મારી મા જાણતી હતી કે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે. તે ધ્યાનથી જોઈ રહી હતી. મેં તેને અવગણ્યું અને ઢોંગ કર્યો કે આ લગ્નથી મારા કરતાં વધારે ખુશ કોઈ નથી. મારા પતિ સારા હતા, પણ તેમણે મને ઘણી બધી બાબતોમાં ખોટું કહ્યું હતું અને મેં તેને ભાગ્ય તરીકે સ્વીકારી લીધું હતું. વહુ, હું તને કંઈક પૂછવા માંગતી હતી. રિસેપ્શન પછીના દિવસે હું નાસ્તો કરી રહી હતી જ્યારે મારી સાસુએ મને પૂછ્યું. ત્યારે હું તેમની તરફ ફરી અને તેમણે કહ્યું, મને કે તારું આ ઘર કોના નામ પર છે? મેં મારા પતિ તરફ જોયું. વિચારી રહી હતી કે મારે શું જવાબ આપવો. તે ત્યાં બેઠા હતા, જાણ તેને ખબર ન હોય. પછી મેં તેમને સ્પષ્ટ કહ્યું કે તે ઘર મારી ફઈ અને મારી માના નામે છે. મારી સાસુએ કહ્યું, એનો અર્થ એ કે તેમાં તારો પણ હિસ્સો જ? મેં મારા પતિ તરફ તેના સ્વર પર નારાજગીથી જોયું અને તેણે ખંભા ઊંચા કર્યા. હું ગુસ્સે થઈ ગઈ, પણ મેં મારી નજર નીચે રાખી. પછી મારી સાસુએ કહ્યું, સારું,
તે રસ્તાની નજીક અને સારા પાડોશમાં છે. તેની કિંમત 1 કે 2 કરોડ હોવી જોઈએ. તું સારા શેરને પાત્ર છો. ઘર સરસ છે, તે પણ ખૂબ સરસ લાગે છે. તેના સ્વર પર ગુસ્સાથી મારા ગાલ લાલ થઈ ગયા. મેં મારી મુઠ્ઠીઓ ભીસી. જવાબ આપ્યા વિના મેં મારી નજર ખોરાક પર જ રાખી. મારા પતિ અને સાસુ અનુમાન લગાવતા રહ્યા. હું ગુસ્સાથી ઊભી થઈ. મારા રૂમમાં ગઈ અને મારી માને ફોન કર્યો. મમ્મી, મને સાચું કહો, નન્ની કાકી તે દિવસે તમને શું કહેતી હતી? જો તમે મને જૂઠું બોલો છો તો હું તમારી સાથેના બધા સંબંધો કાયમ માટે તોડી નાખીશ. લગ્નના દિવસે તેમણે તમને જે કહ્યું કે તમે મને તમારી બંગડીઓ આપી તે વિશે તમારે મને સત્ય કહેવું પડશે. અને હું જૂઠું નથી બોલતી. જો તમે મને નહીં કહો તો હું ખરેખર તમારી સાથેના બધા સંબંધો તોડી નાખીશ. મારી ધમકી કામ કરી ગઈ અને મારી માએ આખરે મને સત્ય કહ્યું કે નન્ની કાકીએ મારી માની બંગડીઓ જોઈ હતી અને તેમની નજર તેમના પર હતી. તેમણે પહેલાં કામ માંગી હતી. જ્યારે મારી મા ન કરી શકી ત્યારે તેમણે કહ્યું કે તે તેને પૈસા આપી શકે છે. મારી માને આટલા પૈસા ક્યાંથી મળશે? તેથી નન્ની કાકીની સલાહ પર તેમણે તેમના સોનાની બંગડીઓ કાઢીને મારા કાંડા પર પહેરાવી દીધી. મારો તેમના પર કોઈ અધિકાર નહોતો. તે મારા ભાઈનો હિસ્સો હતી. મારી માએ અમારા લગ્ન કરાવવા માટે તેના બધા ઘરેણાં વેચી દીધા હતા અને મારા માટે ઘરેણાં બનાવડાવ્યા હતા. પરંતુ તેણીએ તેની પુત્રવધુ માટે ફક્ત આ બંગડીઓ રાખી હતી અને તેણીએ તે મને આપી દીધી. હવે તેની પાસે કંઈ બચ્યું નહોતું. મને ખૂબ ખરાબ લાગ્યું. હવે વાસ્તવિક સત્ય મારા પર ખુલી ગયું હતું. હું સમજી ગઈ હતી કે અહીં દરેક પગલું સાવધાનીથી ભરવાનું રહેશે. મારી સાસુ મારી કલ્પના કરતાં પણ વધુ લોભી હતી. હવે મારા કપડાવાળી સૂટકેસ જે મારા દહેજનો ભાગ હતી તે ખુલવાની તૈયારીમાં હતી. હું ગભરાઈ ગઈ. સારી વાત છે કે મેં મારી માના ઘરે અડધા સૂટકેસ છોડી દીધા. ખાસ કરીને મોંઘા સૂટ. નણંદ આવી અને જ્યારે સૂટકેસ ખોલવામાં આવી ત્યારે ગુસ્સાથી કહ્યું, ભાભી, તમારા કોઈ સૂટ મારા માટે રાખવા યોગ્ય નથી. તેણીએ આ કહ્યું કે તરત જ મારી સાસુએ કહ્યું, તો શું થશે જો તને સૂટ પસંદ ન હોય તો? તને જે ગમે તે ઉપાડી લે. મારી સાસુ પાસેથી આ સાંભળીને મેં ઝડપથી મારા હાથ પાછા ખેંચી લીધા. કારણ કે મેં સોનાની વીંટી પહેરી હતી જેના પર મારી નણંદની આંખો હતી. મારી નણંદ મારા આ કૃત્ય પર મોઢું ફેરવવા લાગી. ભાભી, તમે આ રીતે તમારા હાથ પાછા ખેંચી લીધા છે? હું તમારાથી કંઈ ખેંચી નથી રહી. હું એટલી ખરાબ નથી કે હું તમારા હાથમાંથી તમારી વસ્તુઓ છીનવી લઈશ. જ્યારે તેણીએ ફરિયાદ કરી ત્યારે મારી સાસુએ ગુસ્સાથી મારી સામે જોયું. મેં કોઈ પરવા ન કરી અને એક સૂટ ઉપાડીને મારી નણંદને આપ્યો અને કહ્યું કે મારી માએ આ તમારા માટે આપ્યું હતું. હવે જો તમે તેને રાખવા માંગતા હોય તો તમે તેને રાખી શકો છો, નહીંતર મને કોઈ વાંધો નથી. હું એ બીજા કોઈને આપી દઈશ. જ્યારે મેં આ કહ્યું ત્યારે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. મારી સાસુ મને ઠપકો આપવા લાગી. તે જ ક્ષણે મારા પતિ રૂમમાં આવ્યા. શું થઈ રહ્યું છે? બધું બરાબર છે? કદાચ તેમણે થોડી વાતચીત સાંભળી હશે. પણ મારી સાસુએ કહ્યું કે જ્યારે સૂટકેસ ખોલી ત્યારે તારી પત્ની મારી દીકરી માટે એક સરસ સૂટ ખરીદવા માટે પણ પૂરતું કરી શકી નહીં. જો તેણીએ કયા વૃદ્ધ સ્ત્રીના રંગો પસંદ કર્યા છે. મારી સાસુએ મારા પતિને ફરિયાદ કરવાનું શરૂ કર્યું. મેં મારા પતિ તરફ જોયું. તેની વાત સાંભળ્યા વિના હું રસોડામાં ગઈ, ચા બનાવી, પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને તેને પીરસ્યો. તે ગુસ્સે થયા. તેણે લાંબા સમય સુધી મને ઠપકો આપ્યો પણ મને કોઈ પરવા નહોતી. તેને કહ્યું, મારી ફક્ત એક બહેન હતી. તું તેના માટે એક સરસ સૂટ પણ મેળવી શકી નહીં. તે બધું ખરીદવાની નહોતી. તે ફક્ત એક જ સૂટ હતો. જો તે એક સરસ સૂટ ખરીદ્યો હોત તો શું ગુમાવી દીધું હોત? તે તાર માને કહ્યું હોત કે મારી ફક્ત એક જ નણંદ છે. તે ગુસ્સાથી બોલવા લાગ્યા. તેની મા અને બહેનને તેની સામે નિર્દોષ હોવાનો ઢોંગ કર્યો. પણ મને એક જ દિવસમાં તેની સત્યતા ખબર પડી ગઈ. તે ચાલી ગઈ. હવેથી તું મા સાથે દલીલ નહીં કરે. તે સૌથી મોટી છે. તેની ઈચ્છા મુજબ કરે. અમારો આદેશ છે. જો તે તેની સાથે દલીલ કરી તો મારાથી વધુ કોઈ ગુસ્સે થશે નહીં.
મને પણ ખૂબ ગુસ્સો આવે છે, ફક્ત એટલા માટે કે મેં તે હજુ સુધી બતાવ્યું નથી. તેનો અર્થ એ નથી કે હું કંઈ કરી શકતો નથી. તે સારું રહેશે હવેથી. માના આદેશનું પાલન કર. જ્યારે તે બોલ્યા ત્યારે મેં માથું નમાવ્યું. મેં તેને તેની મા વિશે શું વિચાર્યું તે કહ્યું નહીં. એમ કર, આ ઘરેણાં મા પાસે રાખ. રૂમમાં કોઈ લોકર નથી. જો કાલે કંઈક થશે તો તે સમસ્યા બની જશે. મારા પતિ ખચકાટથી બોલ્યા. મને ખબર હતી કે તે પોતાના વતી બોલતા નથી, પરંતુ તેની માએ જે કહ્યું તે વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. ઠીક છે, હું આ ઘરેણાં મમ્મી પાસે રાખીશ. મને વધારે પહેરવાનું ગમતું નથી. મને આ ઘરેણાં એટલા બધા ગમતા નથી. જ્યારે મેં જવાબ આપ્યો ત્યારે તે ગુસ્સાથી મને ઠપકો આપવા લાગ્યા. મારી સાથે વાત ન કર. મને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી. અને હું કહું છું કે આ ઘરેણાં મમ્મી પાસે રાખ, તેને જમા કરાવ. તો તું હમણાં જ આ ઘરેણાં લઈ જા, જઈને તેમની પાસે જમા રાખ. જો તું મારી વાત નહીં સાંભળે તો કલ્પના કર કે તારું શું થશે. મારા પતિએ આદેશ આપ્યો. તેથી મેં કબાટ ખોલ્યું. મેં ઝવેરાત લોકરમાં મૂક્યા અને ચાવી મારા પતિની સામે મારા પલંગના ફ્લોર પર મૂકી. કોઈ વાંધો નહીં. રૂમમાં લોકર ન હોય તો શું, પણ તે કબાટમાં તો છે. ચિંતા ન કરો, આવું કંઈ નહીં થાય. જ્યાં તમે તમારા પોતાના લોકો સાથે મળીને હો ત્યાં ચોરી અને લૂંટ થાય છે. કોઈ બહારના વ્યક્તિ ઘરની સ્થિતિ જાણ્યા વિના અંદર જઈને બધું ચોરી કરવાની હિંમત તો કરતો નથી. અહીં કોઈ ચોરી નહીં કરે. આ ફક્ત આપણો રૂમ છે. અહીં કોઈને અંદર આવવાની મંજૂરી નથી. તો બહુ ચિંતા ના કરો, મેં ગુસ્સામાં કહ્યું. પણ મારા પતિ શાંતિથી ચા પીવા લાગ્યા. પછી તે ઊભા થયા અને ચાલ્યા ગયા. મેં રાહતનો શ્વાસ લીધો કે મેં તેની સાથે વધુ દલીલ ન કરી, કારણ કે જો મેં જવાબ આપ્યો હોત તો તેને અભદ્ર માનત. તેના બદલે તે મને ઠપકો આપત. તે મારા ઉછેર પર પ્રશ્ન ઉઠાવત. હું ઘરના બધા કામ કરતી. મારી પરિણીતી નણંદ 1 મહિનાથી અમારા ઘરમાં રહેતી હતી. તેના બાળકોની ઈચ્છાઓ પૂરી કરીને હું થાકી ગઈ હતી. તેના કારણે મારે આખો દિવસ રસોડામાં વિતાવવો પડતો હતો. હું એ વિચારોમાં ખોવાયેલી હતી કે મારી નણંદ ક્યારે પાછી જશે અને હું ક્યારે મારી નોકરી પાછી મેળવીશ. કારણ કે તેણે મારી સાસુને કહ્યું હતું કે જો હું કામ પર જઈશ તો હું કામ નહીં કરું. તેથી તેણે મને જવા ન દેવી જોઈએ. હું મારી નણંદ પર પણ ગુસ્સે હતી, પણ હું નોકરીથી કંટાળી ગઈ હતી. પણ મેં તે વાત જાહેર ન થવા દીધી. જો મેં તેને કહ્યું હોત તો મારી નણંદ મને હેરાન કરવા માટે કામ શોધવાનો પ્રયાસ કરત. અમારા લગ્નને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો. એક દિવસ હું સીડીઓ ચડી રહી હતી. મને ચક્કર આવ્યા અને લપસી ગઈ. સદનસીબે હું વધારે સીડીઓ પર નહોતી, તેથી હું બચી ગઈ. મારા નણંદે તરત જ મારા ચહેરા પર પાણી છાંટીને મને જગાડી દીધી. તે સમયે મારી સાસુ તેની નણંદના ઘરે ગઈ હતી અને બાળકો સ્કૂલમાં હતા. જ્યારે હું ભાનમાં આવી ત્યારે ફરીથી ચક્કર આવવા લાગ્યા. મારી નણંદે મને પકડીને રૂમમાં લાવી. તેણીએ મારા સાસુ અને પતિને ફોન કર્યો, કારણ કે હું સંપૂર્ણપણે બેભાન હતી અને તે ગભરાઈ ગયા હતા. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે હું ગર્ભવતી છું. મને લાગ્યું કે મારી સાસુ અને નણંદ ખુશ થશે, પરંતુ ખુશ થવાને બદલે તેણી કહેવા લાગી કે લગ્નને કેટલો સમય વીતી ગયો છે. તેના તીક્ષ્ણ પ્રશ્ને મને ભાંગી નાખી. મારા પતિ મારી નજર ટાળીને ઓફિસ ગયા અને હું સોફા પર થાકેલી બેઠી રહી ગઈ. મારી સાસુ અને નણંદના શબ્દોએ મને પરેશાન કરી દીધી. શું ઉતાવળ હતી? મારે લગ્નને થોડા સમય માટે છોડી દેવા જોઈતા હતા. મારી સાસુના કહેવાથી હું મારી કોઈ ભૂલ વિના શરમ અનુભવતી બેસી ગઈ. બસ ત્યારે જ મારી નણંદ કહેવા લાગી, મારે 2 વર્ષ પછી એક દીકરો થયો. તે સમય દરમિયાન અમે ખૂબ આનંદ માણી લીધો. અમે મુસાફરી કરી, અમે દરેક ઈચ્છા પૂરી કરી અને આટલી જલ્દી બાળક થવાથી ઘણી સમસ્યાઓ થાય છે. તારે ફક્ત બધું જ સમાપ્ત કરી દેવું જોઈએ. મારી નણંદના શબ્દો સાંભળીને હું આઘાતમાં તેની તરફ જોતી હતી. હું તેને આટલા કઠોર શબ્દો કહેવા માટે મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં, પરંતુ મારી સાસુના આદરને કારણે હું ચૂપ રહી. ડર હતો, જો હું કંઈક કહીશ તો તે આખો દિવસ મારા પતિ સાથે વાત કરશે અને અમે ઝઘડો કરીશું. તેથી જ હું ચૂપ રહી.
સાંજે ઘરે આવતા મારા પતિ મીઠાઈ લાવ્યા. બધાએ ખાધી, પણ અમારા સિવાય કોઈ ખુશ નહોતું. મારા પતિનું વર્તન સુધર્યું હતું. શું થયું? આજે નાસ્તો નથી બનાવ્યો? સવારના 10 વાગ્યા છે. હું નબળા અને ચક્કર આવતા રસોડામાં જઈ શકી નહીં. તેથી મારી નણંદ અને સાસુ ગુસ્સાથી મારા રૂમમાં આવતા. તે હંમેશા મારા પર પોતાનો ગુસ્સો કાઢતી. ક્યારેક મન થતું કે તે મારા વિશે શું વિચારે છે? શું હું કોઈ રમકડું છું? તે જ્યારે ઈચ્છે ત્યારે મને મારી શકે છે, અથવા જ્યારે ઈચ્છે ત્યારે સારા બની શકે છે. મારી તબિયત સારી ન હતી, તેથી જ હું રસોડામાં નહોતી ગઈ. મેં ટૂંકો જવાબ આપ્યો અને બધા ધાબળામાં લપેટીને સૂઈ ગઈ. મારી સાસુએ ગુસ્સાથી મારી પતિ તરફ જોયું. પછી મારા પતિએ કહ્યું, ઉઠ અને બધાને નાસ્તો બનાવીને આપ, પછી તું આરામ કરી શકે છે. તેમણે આ કહ્યું અને મેં ગુસ્સાથી તેની સામે જોયું, પરંતુ તેમને કોઈ પરવા નહોતી કે મારી તબિયત સારી નથી અને હું અહીં કામ કરી શકતી નથી. હું મારા પતિને વારંવાર આગ્રહથી રસોડામાં આવી હતી, પરંતુ ત્યાં ઊભા રહેવાથી મને ખરાબ લાગતું હતું. હું ત્યાં જીદથી ઊભી રહી, કારણ કે જો હું નાસ્તો ન બનાવું તો ઘરમાં તોફાન ફાટી નીકળશે. મારી સાસુ અને નણંદ વાસણોને ફટકા મારશે અને દ્રશ્ય બનાવશે. આ વિચારીને હું રસોડામાં ગઈ. ત્યાં ઊભા રહીને મને ચક્કર આવવા લાગ્યા અને તપેલીમાંથી બધું તેલ મારા પગ પર છલકાઈ ગયું. મેં મારા અવાજમાં ચીસો પાડવાનું શરૂ કર્યું. મને ખૂબ જ પીડા થઈ રહી હતી. મારી સાસુ અને નણંદ મારી સામે બેઠેલા હતા, પણ તેઓ મારી ખબર કાઢવા પણ ઊભા ન થયા. મારા પતિ, જે તેમના રૂમમાં હતા, તેમણે મારી ચીસો સાંભળી તરત જ દોડીને પૂછ્યું કે શું થયું છે. મેં રડતા કહ્યું કે મારા પર તેલ છલકાઈ ગયું છે. પછી મારા પતિએ મને ઉપાડી અને ખુરશી પર બેસાડી. હું હજુ પણ રડતી હતી. ડૉક્ટરને બોલાવવામાં આવ્યો. મારી સારી સારવાર કરવામાં આવી, પણ હવે હું વધારે ચાલી શકતી નહોતી. મને ઘણી તકલીફ થઈ રહી હતી. મારી નણંદ થોડા દિવસોમાં જતી રહેવાની હતી. આ ખુશખબર સાંભળીને મને ખૂબ આનંદ થયો, કારણ કે તે જ અમારા ઝઘડાનું કારણ હતી. નહીંતર મારી સાસુ એટલી ખરાબ સ્ત્રી નહોતી. મને હવે ખ્યાલ આવી રહ્યો હતો. તે ફક્ત મારી નણંદના શબ્દોમાં આવતી હતી. છેવટે તે તેની પુત્રી હતી. તેણીએ ક્યારેય તેના શબ્દોનો ઇનકાર કર્યો નહીં. મને ખબર નથી કે મારી નણંદને મારી સાથે શું સમસ્યા હતી કે તે હંમેશા મારા માટે કાવતરું ઘડતી રહેતી અને મારી સાસુને સંડોવતી હતી. જો તમે પરવાનગી આપો તો હું આજે મારી મા પાસે જવા માંગુ છું. મારા પગમાં દાઝી ગયાના 2 દિવસ પછી મેં મારા પતિ પાસે પરવાનગી માંગી, પરંતુ તેમણે પહેલાં મારી સામે જોયું. પછી વિચિત્ર સ્વરમાં તેમણે કહ્યું, તું મને કેમ પૂછે છે? માર માને પૂછ. જો તે તને પરવાનગી આપે તો તું જઈ શકે છે. તેમના વિચિત્ર વર્તનથી આશ્ચર્યચકિત થઈને હું મારા સાસુના રૂમમાં ગઈ. મેં તેનો દરવાજો ખટખટાવ્યો અને લાંબા સમય પછી મને અંદરથી અવાજ સંભળાયો, અંદર આવ. મને જોઈને તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. કાકી, ખરેખર મારી માની તબિયત સારી નથી. હું આજે ઘરે પાછી જવા માંગુ છું, મેં કહ્યું અને મારી સાસુએ મારી સામે જોયું. તું કેટલા સમય માટે જશે? તેમના પ્રશ્ન પર મને રાહત થઈ. તે સારું છે કે તે મને જવા દે છે. હા, હું ફક્ત 1 દિવસ માટે જ જઈ રહી છું. જ્યારે મેં પૂછ્યું ત્યારે મારી સાસુએ કહ્યું, બધું બરાબર છે. 2-3 દિવસ માટે જા, આરામ કર, તમારી માનું ધ્યાન રાખ. દીકરીઓનો શું અર્થ છે? માઓ આ જ દિવસ માટે દીકરીઓને જન્મ આપે છે, જેથી તેઓ કાલે તેમનો આધાર બની શકે. તેમની સંભાળ રાખ અને આરામથી પાછી આવજે. કોઈ ઉતાવળ નથી. જ્યારે મારી માની તબિયત સુધરે ત્યાર પછી આવ. તને કોઈ રોકશે નહીં. પહેલી વાર મારા સાસુ પાસેથી આવા શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું જે સાંભળી રહી હતી તેના શબ્દો અને કાન પર વિશ્વાસ કરી શકી નહીં. અને તે બીજું કોઈ નહીં પણ મારી સાસુ હતી, જેણે આ કહ્યું. હું હજુ પણ મોં ખુલ્લું રાખીને ત્યાં ઊભી હતી. એટલામાં મારી સાસુએ આગળ આવીને મને ચૂપ કરી દીધી અને કહ્યું, જા, 2-3 દિવસ રહે એ તારી મરજી છે, પણ મારી દીકરી ઘરે પાછી જાય કે તરત જ પાછી આવી જા. હું આ ઘરકામ સંભાળી શકતી નથી.
તાર મમ્મીનું ધ્યાન રાખજે, જાન તેનું ધ્યાન રાખજે, તારા ઘરનું ધ્યાન રાખજે. બસ એક વાત યાદ રાખજે, મારી દીકરી જાય તે પહેલાં પાછી આવી જા, કારણ કે હું ઘરકામ કરી શકતી નથી. જો હું કેટલી વૃદ્ધ થઈ ગઈ છું, હું આ બધું કરી શકતી નથી. તેણે એટલા પ્રેમાળ સ્વરમાં વાત કરી કે પહેલાં તો મને વિશ્વાસ ન આવ્યો, પછી ખૂબ ખુશ થઈને હું મારા રૂમમાં ગઈ. મારા પતિએ મને આટલી ખુશ જોઈને સમજાયું કે મને પરવાનગી મળી ગઈ છે. લગ્ન પછી આ પહેલી વાર હતું હું ત્યાં રહેવા જઈ રહી હતી. સારું, આ થોડા પૈસા છે, આ કાકીને આપ. મારા પતિએ મને 10,000 રૂપિયા આપતા કહ્યું. મને આશ્ચર્ય થયું કે તે મારે માન પૈસા કેમ આપી રહ્યા છે? આ પૈસા શેના માટે હતા? મેં તેને પૂછ્યું, પણ તે જવાબ આપ્યા વિના તેના ફોન પર વ્યસ્ત રહ્યા. મેં ફરીથી પૂછ્યું, આ પૈસા શેના માટે છે? મારા પતિએ મારી સામે અણગમો સાથે જોયું. તારા ભાઈએ આ મોકલ્યા છે. તે 20,000 રૂપિયા હતા. મને 10,000 રૂપિયાની જરૂર હતી, તેથી મેં તે રાખી લીધા. હું તે મળતા જ તને આપીશ. મારા પતિના શબ્દો સાંભળીને મને ચિંતા થઈ, કારણ કે 10,000 રૂપિયા પર ઘરના ખર્ચાઓનું સંચાલન કરવું સરળ નહોતું. હું તેને કહેવા માંગતી હતી, પણ હું કહી શકી નહીં. જ્યારે મેં કબાટમાંથી લગ્નના પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે મને આઘાત લાગ્યો. તે તો ત્યાં નહોતા. રોહિત, તમે અહીંથી પૈસા લીધા જ? હું ચિંતાતુર થઈને પાછી આવી અને મારા પતિએ કહ્યું, હા, મમ્મીએ માંગ્યા હતા, તેથી મેં તે લીધા અને તેમને આપ્યા. તને તેની કેમ જરૂર છે? બાય ધ વે, આજે તને આ વિચાર કેવી રીતે આવ્યો? મમ્મીને તેની જરૂર હતી, તેથી મેં તેને આપ્યા. તેણે મારા પ્રશ્નને ફેરવ્યો અને ગુસ્સામાં કહ્યું, પણ મેં માથું ના કહી હલાવ્યું. તે મારા લગ્નની ભેટના પૈસા હતા અને તે મારા પોતાના હતા. તમે તે તમારી માન કેવી રીતે આપી શકો? મેં ગુસ્સામાં પૂછ્યું અને મારા પતિએ મારી સામે ગુસ્સાથી જોયું. તો શું? તે ઘરના પૈસા હતા, ઘરના કામમાં વ્યસ્ત થયા. તું વધુ પડતી પ્રતિક્રિયા કેમ આપી રહી છો? તારું કામ કર અને ફરીથી મારી સાથે આવી વાત ન કરતી, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. શું તે પૈસા તારા માટે એટલા મહત્વપૂર્ણ હતા કે તું મારી સાથે વાત કરી રહી છો? તે ફક્ત થોડા પૈસા હતા. તે અસંસ્કારી રીતે બોલ્યા અને તેને કામમાં વ્યસ્ત થઈ ગયા. મને ખબર નહોતી પડતી કે મારી માને શું કહેવું. મેં ગયા મહિનાના પગારમાંથી 10,000 રૂપિયા કાઢીને મારી માને 20,000 આપ્યા. મેં મારી બેગ લીધી અને ઘરની બહાર નીકળવા લાગી. મારી નણંદે મારી સામે જોયું અને એક ધૂર્ત સ્મિત કર્યું. મને તેમનું સ્મિત વિચિત્ર લાગ્યું, પણ મેં તેની અવગણના કરી. તેને કહ્યું, ભાભી, કૃપા કરીને જલ્દી પાછા આવજો. ઘરમાં કોઈ મુશ્કેલી હોઈ શકે છે અને મારી મા સખ્ત મહેનત કરવામાં ટેવાયેલી નથી. તેથી કૃપા કરીને જતાં પહેલાં પાછા આવી જજો, જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે. મને તેના સ્વરમાં કંઈક વિચિત્ર લાગ્યું, પણ મેં બહુ ધ્યાન આપ્યું નહીં. હા, હું જલ્દી આવીશ, ચિંતા કરશે નહીં. તમે જતાં પહેલાં હું પાછી આવીશ. તેણે મારી તરફ સ્મિત કર્યું અને હું નીકળી ગઈ. જ્યારે મેં મારા માને પૈસા આપ્યા ત્યારે તે ખુશ થઈ ગઈ અને તેના જમાઈના વખાણ કરવા લાગી. મેં તેને હજુ સુધી તેના કાળા કાર્યો વિશે કંઈ કહ્યું નહોતું. બાય ધ વે, સ્નેહા, તમારા લગ્ન અને રિસેપ્શનના કપડાં સુંદર હતા. તારી સાસુએ મને કહ્યું હશે કે એ કપડાં ક્યાંથી લીધા? મારી પિતરાઈ બહેન પ્રિયાએ ખુશીથી પૂછ્યું અને હું અવાચક રહી ગઈ, કારણ કે કોઈએ મને ક્યારેય તે કપડાં વિશે પૂછ્યું નહોતું. બાય ધ વે, દીદી, શું તું મને રિસેપ્શનમાં સવારે પહેરેલો શૂટ એક દિવસ માટે ઉધાર આપી શકો છો? અમારી પાર્ટી છે, હું તે પહેરવા માંગુ છું. જ્યારે મારી પિતરાઈ બહેન શ્રેયાએ પૂછ્યું ત્યારે હું ચૂપ થઈ ગઈ. મને ખબર નહોતી કે શું કહેવું, કારણ કે આ સૂટ તો ભાડે લેવામાં આવ્યો હતો. ફક્ત લગ્ન અને રિસેપ્શન માટે જ નહીં, પરંતુ તેના ઘરેથી આવેલા બધા સૂટ મારી સાસુએ ભાડે લીધા હતા. તેણીએ ફક્ત દેખાડો કરવા માટે ભાડું ચૂકવ્યું. ફંક્શન પૂરું થતાં જ તેણીએ તે પાછા આપ્યા. તેણીએ મને તે યોગ્ય રીતે પહેરવા પણ દીધા નહીં. સત્ય એ છે કે તે સૂટ ડ્રાય ક્લીનર્સ પાસે ગયા છે, તે હજુ સુધી પાછા આવ્યા નથી. જ્યારે પાછા આવશે ને ત્યારે હું તારા જીજુ સાથે વાત કરીશ. તે તારા ઘરે પહોંચાડશે. પાર્ટી ક્યારે છે? મેં પૂછ્યું
અંશળાએ ઉદાસ થઈને કહ્યું, કાલે પાર્ટી છે. ઠીક છે, પછી હું મારા પોતાનામાંથી એક પહેરીશ. તમારા બધા સૂટ ખૂબ સુંદર હતા. હું કહી શકતી નથી. બધા તમારા સૂટના વખાણ કરી રહ્યા હતા. તેણીએ વારંવાર મારા વખાણ કરતી વખતે આ કહ્યું. મારો ચહેરો ઉદાસ થઈ ગયો, કારણ કે મને મારી સાસુના તે વર્તન વારંવાર યાદ આવી રહ્યા હતા, જે હું યાદ કરવા માંગતી નહોતી. શું તારી સાસુનું તારા પ્રત્યેનું વર્તન ઠીક છે? અચાનક મમ્મીએ પ્રશ્ન પૂછ્યો. અને હું જે પાણી પી રહી હતી તે ગૂંગરામણમાં આવી ગયું અને હું જોરથી ખાસવા લાગી. મમ્મી આગળ આવી અને મારી કમર પર થપથપાવીને કહ્યું કે બધું બરાબર છે. તો ચિંતિત લાગે છે? મમ્મીએ પૂછ્યું ત્યારે મેં ઝડપથી મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને ચહેરો ધોતી વખતે કહ્યું કે મમ્મી બધું બરાબર છે. મારી નણંદનું વર્તન થોડું વિચિત્ર છે, પણ તે થોડા સમયમાં ઘરે પાછી જવાની છે. ત્યાર પછી ફક્ત હું અને મારી સાસુ ઘરે હોઈશું. મારી સાસુ ખૂબ જ સારી છે. તે મારી ખૂબ કાળજી રાખે છે. મારા પતિ મને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેવા દેતા નથી. બધા ખૂબ જ સારા છે. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. મારી નણંદની વાત કરીએ તો તે તેના પોતાના પરિવારમાંથી છે અને થોડી વારમાં જતી રહેશે, મેં કહ્યું. અને મારી માએ કહ્યું, તારી સાસુ સાથે શાંતિથી રહે. તેની સંભાળ રાખ, જાણે તે તારી પોતાની માં હોય. તેને ક્યારેય કોઈ વાતની ફરિયાદ ન કરવા દેતી. તે તારી સાસુ છે. તેની સાથે તારી પોતાની માં જેવો વ્યવહાર કર. તેની સાથે ક્યારેય ખરાબ ન બન, નહીતર તારો પતિ તારા પર ગુસ્સે થશે. મારી માના પ્રવચનો શરૂ થઈ ગયા હતા, જે મને બિલકુલ ગમતા નહોતા. તે સતત મને મારા સાસરિયાઓની સંભાળ રાખવા વિશે ભાષણ આપતી હતી, જે મને બિલકુલ ન ગમતું. મેં તેની વાત સાંભળી, પણ મારું સંપૂર્ણ ધ્યાન રસોઈ પર હતું. આજે સાંજે મારા પતિ જમવા આવવાના હતા. મારી માએ તે મજબૂત તૈયારીઓ કરી હતી. તમે કેટલા વાગ્યે આવશો? હું અને મારી મા તમારી રાહ જોઈ રહ્યા છીએ. રાત્રે 9 વાગ્યે ભૂખથી કંટાળીને મેં મારા પતિને ફોન કર્યો. તેમણે કહ્યું, મેં તો પહેલેથી જ ખાધું છે. હું કાલે તને લેવા આવીશ, ત્યારે જમી લઈશ. કાકીને ચિંતા ન કરવા કે. મારા પતિના ટાળી શકાય તેવા વર્તનથી આશ્ચર્ય પામવાને બદલે મને રાહત થઈ. ને મારા માને કહ્યું કે તે નથી આવી રહ્યા. અમે તેના કારણે ઘણા સમયથી ભૂખ્યા હતા. હું ગુસ્સે થઈ ગઈ હતી, પરંતુ મારી મા તેના જમાઈની ચિંતા કરતી હતી. 2 દિવસ શાંતિથી પસાર થયા, પરંતુ એક વિચિત્ર અસ્વસ્થતા રહી. મને લાગ્યું કે મારે ઘરે પાછા જવું જોઈએ. મેં મારી માને કહ્યું કે માં, મારે ઘરે પાછા જવું પડશે. તેણીએ કહ્યું, ઠીક છે દીકરા, જેમ તારી ઈચ્છા. હું તે સાંજે રોહિતને જમવા માટે આમંત્રણ આપીશ. મેં કહ્યું, ઠીક છે. તે રાત્રે મારા પતિ ઘરે આવ્યા, રાત્રિ ભોજન કર્યું અને પછી મને લઈ ગયા. તે દિવસે જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે રૂમ ખૂબ જ સ્વચ્છ હતો. મને એવું લાગ્યું કે કોઈએ સાફ સફાઈ કર્યું હશે. મને લાગ્યું કે મારી સાસુ અને નણંદે જાતે જ બધું સાફ કરી નાખ્યું હશે. જ્યારે મારી સાસુ આવી ત્યારે મેં પૂછ્યું કે મારી નણંદ ક્યાં છે? તેને કહ્યું કે તે તો 2 દિવસ પહેલાં જ ઘર છોડીને ચાલી ગઈ હતી. મારા ગયા પછી તેની સાસુની તબિયત ખરાબ હતી. મને તેના પર દયા આવી અને તેની તબિયત વિશે પૂછ્યું. મારા સાસુએ મને કહ્યું કે તે હવે સારી છે. તેનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. મને રાહત થઈ. તે રાત્રે જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા ત્યારે મેં કબાટ સાફ કરવાનું નક્કી કર્યું. મારા પતિના ઘણા બધા કપડાનો ઢગલો થઈ ગયો હતો. તેમની ઇસ્ત્રી કરવાની જરૂર હતી. મેં તે બધા બહાર કાઢ્યા અને એક પછી એક ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. પણ પછી મારી નજર મારા કપડાં જ્યાં રાખવામાં આવ્યા હતા તે શેલ્ફ પર પડી. તે જે રીતે મેં છોડી દીધા હતા તે એ રીતે ગોઠવાયેલા નહોતા. મેં તેમને બહાર કાઢ્યા અને પાછા એકસાથે મૂકવાનું શરૂ કર્યું. મને ખબર ન પડી કે લોકર ઉતાવળમાં ખુલ્લું છોડી દેવામાં આવ્યું હતું કે કોઈએ મારી પાછળ ખોલ્યું હતું. મેં ઝડપથી લોકર ખોલ્યું અને ચાવી ફેરવીને દાગીના તપાસ્યા તો હું ચીસો પાડી ઉઠી, કારણ કે દાગીના ત્યાં નહોતા. મેં મારા પતિને ફોન કર્યો, જે દોડી આવ્યા. દાગીના ગાયબ હતા. મને યાદ આવ્યું તે દિવસે મારી સાસુએ મારી નણંદને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના માટે સોનાના દાગીના બનાવશે. તે દિવસે
મને ખાતરી થઈ ગઈ કે મારી સાસુ મારા દાગીના ટ્રાન્સફર કરવાના છે. તેથી જ મેં દરવાજો બંધ કરી દીધો હતો. મારી પાસે એક ચાવી હતી અને મારા પતિ પાસે બીજી. કદાચ મારી સાસુએ તેમની પાસે રાખેલી ચાવી લીધી હશે અને તેને પોતાની પાસે રાખી હશે. દાગીના ક્યાં ગયા? શું તે અહીં રાખ્યા હતા? મારા પતિએ ચિંતામાં પૂછ્યું. મેં તરત જ માથું હલાવ્યું. હા, મેં તે મારા પોતાના હાથે અહીં રાખ્યા હતા. હું રડવા લાગી. પછી મારા પતિએ પૂછ્યું, શું તે દાગીના તારી માના ઘરે છોડી દીધા? તું તે દિવસે મને કહી રહી હતી. જ્યારે તેને આ કહ્યું ત્યારે મેં તેની સામે જોયું. ના, મેં અહીં તમારી સામે જ રાખ્યા હતા. અમે એટલી દલીલ કરી કે અવાજ સાંભળીને મારી સાસુ રૂમમાં આવી ગઈ. શું થયું? તમે બંને કેમ ઝઘડો કરી રહ્યા છો? તેણીએ વિચાર્યા વગર શરૂઆત કરી. તેથી મેં ઝડપથી મારો સાડીનો પલ્લુ ગોઠવ્યો. ખરેખર કાકી, મેં મારા ઘરેણાં અહીં રાખ્યા હતા. હવે ત્યાં નથી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. જ્યારે મેં આ કહ્યું ત્યારે મારી સાસુ મારા પર ગુસ્સે થઈ ગઈ. તે જ ક્યાંક રાખ્યા હશે. શું તે તારી ગરીબ માને આપી દીધા નથી ને? જ્યારે તું હમણાં જ તો ગઈ હતી ત્યારે તું તારી સાથે લઈ ગઈ ન હતી? મને તેના આ શબ્દો ખૂબ જ ખરાબ લાગ્યા. તેણીએ તે ખૂબ જ સરળતાથી કહી દીધું હતું. મારી માં એટલી ગરીબ નહોતી કાકી, એવું નથી. મેં તે અહીં જાતે રાખ્યા હતા. શું તમે તે લઈ ગયા? તે દિવસે પણ તમે કહેતા હતા કે મારે તે ઘરેણાં તમારી પાસે રાખવા જોઈએ. જ્યારે મેં મારી સાસુને જવાબ આપ્યો ત્યારે મારા પતિએ ગુસ્સાથી મારી સામે જોયું. તું મારી માને દોષી ઠેરવી રહી છો? ખાસ કરીને તે બંગડીઓ માટે. મેં ગુસ્સાથી જવાબ આપ્યો. હા, તે બંગડીઓ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ખૂબ જ જૂની હતી અને હું તે મારી માને પરત કરવા માંગતી હતી કારણ કે મને તે પર હકદાર ન લાગ્યું. મારી માએ તેની પુત્ર વધુ માટે સાચવીને રાખી હતી. તેણીએ તેના બધા ઘરેણાં વેચી દીધા હતા. મેં રડતા કહ્યું. તારી હિંમત કેવી રીતે થઈ? મારા પતિએ આગળ વધીને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને હું આઘાતમાં તેની સામે જોઈ રહી. અમારા લગ્ન પછી આ પહેલી વાર તેને મારા પર હાથ ઉપાડ્યો. હું કેવી રીતે માની શકું કે તેને મને થપ્પડ મારી હતી? તે સ્ત્રી જેને તે આટલો પ્રેમ કરતા હતા. હું તારી પત્નીની બંગડીઓ કેમ લઈ જઈશ? મારી સાસુએ ઉદાસ થઈને કહ્યું. તે પોતે ક્યાંક લઈ ગઈ હશે. મારી સાસુએ મને જ દોષ આપ્યો અને હું તેના વર્તનથી દંગ રહી ગઈ. કોઈ આંસુ નહોતા છતાં તે વારંવાર તેના સ્કાર્ફથી આંખો ચોરી રહી હતી અને તે રોવાનો ઢોંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. મને ભયંકર લાગ્યું. મને સમજાતું નહોતું કે મેં કંઈ ખોટું કર્યું નથી. તમે તે લીધી હતી કારણ કે તમે પહેલા દિવસથી જ તેને જોઈ રહ્યા હતા. તમે મારી મા પાસે તે બંગડીઓ માંગી હતી. તમે તેને કહ્યું હતું કે અમને કારની જરૂર છે પરંતુ તેની પાસે પૈસા નહોતા. જ્યારે મારી માએ ના પાડી ત્યારે તમે પૈસા માંગ્યા પરંતુ તે પછી પણ જ્યારે મારી માએ ના પાડી ત્યારે તમે તેની બંગડીઓ જોઈ અને કહ્યું કે તે તમને આપવી જોઈએ. તમે લગ્નના દિવસે જ તે જોયા હતા. મેં ગુસ્સામાં ખૂબ વાત કરી હતી. વિચાર્યા વિના મારા પતિએ મને એટલી જોરથી ધક્કો માર્યો કે હું મારા પેટ પર પડી ગઈ. મને મારા પેટમાં તીવ્ર દુખાવો થયો. મારી સાસુ ગભરાઈ ગઈ. મારા પતિ તરત જ મારી તરફ આગળ વધ્યા પણ મેં તેનો હાથ દૂર કરી દીધો. બધી મુશ્કેલી માટે તે જ જવાબદાર હતા. હું રડવા લાગી જોરથી. મારા પતિએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. તેઓ મને હોસ્પિટલ લઈ ગયા. મારું પેટ દુખાવાથી ફાટી રહ્યું હતું. ડૉક્ટરે મને કહ્યું કે બાળકનો ગર્ભપાત થઈ ગયો છે. આ સાંભળીને હું વધુ જોરથી રડવા લાગી. મારી માતા પણ ત્યાં આવી ગઈ હતી. ફઈ તેમની સાથે હતી. મને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. દીકરી, આ બધું કેવી રીતે થયું? તે સમયે મારા પતિ મારી સાથે નહોતા. જ્યારે ફઈએ મને પૂછ્યું ત્યારે મેં રડતા રડતા તેમનો હાથ પકડ્યો. તેને મને ધક્કો માર્યો. મેં ખરેખર દાગીના લીધા નથી. મારી સાસુ અને નણંદે તે લીધા છે. મેં ફઈને રડતા સ્પષ્ટ કહ્યું અને ફઈ ચોંકી ગઈ. દીકરી વિચાર અને મને કે તે તેને બીજે ક્યાંય રાખ્યા નથી ને? ફઈએ પૂછ્યું પણ મેં ફક્ત ઇનકારમાં માથું હલાવ્યું કે મેં આ જ હાથોથી દાગીના લોકરમાં મૂક્યા હતા.
જ્યારે હું મારા માના ઘરે ગઈ ત્યારે તેઓ ત્યાં હતા, પણ જ્યારે હું પાછી આવી ત્યારે તે ન હતા. હું રડવા લાગી. મારા પતિ આવ્યા ત્યારે પણ અમે ઝઘડી રહ્યા હતા. મારી સાસુ અને નણંદ તેમની સાથે હતી. નણંદે ખાસ કરીને મારા માટે સૂપ બનાવ્યો હતો. તે મારી બિનજરૂરી કાળજી લેતી હતી. ભલે તે મારી બધી બીમારી માટે જવાબદાર હતી. મને તેણીથી બિલકુલ નફરત હતી, પણ હું ત્યાં શાંતિથી સૂઈ રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી મારા પતિની નજર મારી નણંદના હાથ પર પડી. આ બંગડીઓ મારી પત્નીના છે, મારા પતિએ બૂમ પાડી. તો મારા નણંદે ઝડપથી હાથ લંબાવ્યો. અરે, તારા શાળાએ મને અમારી વર્ષગાંઠ પર આ બંગડીઓ ભેટમાં આપી છે, તેથી જ હું આજે તે પહેરી રહી છું. જો તે કેટલી સુંદર છે. મારી નણંદે ખોટું બોલ્યું. મારા પતિએ ઝડપથી તેના મોબાઈલ પર લગ્નના ફોટા શોધ્યા. પછી બંગડી પર ઝૂમ કરીને જોઈ. તેણે ગુસ્સાથી તેની બહેન તરફ જોયું. મને સાચું કે આ કોની બંગડીઓ છે? નહીતર હમણાં જ હું તારા પતિને ફોન કરીશ અને પૂછીશ કે આ કોના છે. અને જો તેણે તે ખરીદી હશે તો તેની પાસે રસીદ હશે. મારા પતિ પહેલી વાર મારી બાજુમાં ઊભા રહ્યા અને મારી આંખોમાં આંસુ આવી ગયા. તું મારી દીકરીને ચોર કહી રહ્યો છે? મારી સાસુએ દરમિયાનગીરી કરી અને જોરથી બૂમ પાડવા લાગી. તેથી મેં મારા પતિને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પણ તે સત્ય જાણવા માટે મારા કરતાં વધુ ચિંતિત હતા. ઠીક છે, તું આમ નહીં કહે. હું હમણાં જ તારા પતિને ફોન કરીશ, મારા પતિએ મોબાઈલ ઉપાડતા કહ્યું. પછી મારી નણંદ તરત જ આગળ આવી. મારા પતિને ફોન ના કર, હું તને બધું કહીશ. મારી માએ મને આ બંગડીઓ આપી. તેણીએ બધો દોષ તેની મા પર ઢોળતા કહ્યું. મારી સાસુએ કંઈ કહ્યું નહીં, પણ શરમાઈને ત્યાં ઊભી રહી. મારી દીકરી પહેરે કે વહુ, વાત તો એક જ છે ને. જ્યારે તેણીએ નબળો ખુલાસો આપવાનું શરૂ કર્યું ત્યારે મારા પતિ ગુસ્સાથી બંને તરફ જોતા રહ્યા. અત્યાર સુધી મારી પત્ની જે કંઈ કહેતી હતી તો તે સત્ય હતું. હું તેને ખોટી બોલતો રહ્યો, પણ હવે મને ખબર પડી કે તે સાચું કહી રહી હતી અને તમે બધા જૂઠું બોલી રહ્યા હતા. મારા પતિ ગુસ્સાથી ભડકી રહ્યા હતા. તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી ગયા. મારી સાસુ રડતી રડતી બેઠી. મારી નણંદે ત્યાંથી જવાનું જ સારું માન્યું, કારણ કે તેના ભાઈની નજરમાં તે ચોર સાબિત થઈ ગઈ હતી. જુઓ, કૃપા કરીને મને માફ કર. જો તું મને માફ કરશે તો તારો પતિ પણ મને માફ કરશે. તે ફક્ત એક સાદી બંગડી છે, તેણીએ આંસુથી કહ્યું. તેથી મેં તેને માફ કરી દીધી. ભલે મને તેને માફ કરવાનું મન ન થયું, કારણ કે તેણીએ મારી મા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને તે પણ ખોટો. તે હજુ પણ રડી રહી હતી ત્યારે મારા પતિ પાછા આવ્યા અને ઉતાવળે કહ્યું, તૈયાર થઈ જા, આપણે ઘરે જઈ રહ્યા છીએ. અને માં, હું તમને આ માટે ક્યારેય માફ નહીં કરું. તમે મારી નજરમાં પડી ગયા છો. મારા પતિ નફરતથી બોલ્યા. મારો હાથ પકડીને મને ઘરે લઈ ગયા. અત્યાર સુધી તે તેનો આખો પગાર તેની માને આપતા હતા, પરંતુ હવે તે મને આપવા લાગ્યા. બીજા દિવસે હું ઘરે આવી, કારણ કે મારી તબિયત ખરાબ હતી. મારી મા મારી સંભાળ રાખતી હતી. હું અહીં 2 દિવસ રહી હતી અને એક દિવસ મારી ફઈ મારી ખબર કાઢવા આવી. હું તેમને મળીને ખુશ થઈ. તેમણે લાંબા સમય સુધી મને પ્રોત્સાહન આપ્યું અને મેં તેમને કહ્યું કે અમે જોડ્યા છીએ. હું લગભગ 6 વર્ષની હતી ત્યારે મારા પતિ ગુજરી ગયા. મારા જોડિયા ભાઈએ પિતાની જેમ મારી સંભાળ રાખી. જ્યારે મારી ફઈએ વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું. તે અચાનક મને આ બાબતો વિશે કેમ કહી રહી હતી, જ્યારે અમારામાંથી કોઈએ તેણીને આ વિશે પૂછ્યું નહોતું. તેણે આખો દિવસ સખ્ત મહેનત કરી, 2 નોકરી કરી, તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઘર બનાવ્યું. તેને મારા લગ્ન માટે કોઈ કસર છોડી નહીં અને છેલ્લી ઘડીએ હું એક નાની વાત પર તેના પર ગુસ્સે થઈ ગઈ અને તેને છેલ્લી વાર પણ જોઈ શકી નહીં. જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. ફઈ, તમે અમારા પર કેમ ગુસ્સે થયા? મારા પિતાએ એવું શું કર્યું કે તમે ક્યારેય મારી મા કે મારા પિતા સાથે સીધી વાત કરી નહીં? મારા પ્રશ્ન પર
મારી ફઈની આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર મારી સાસુ ઈચ્છતી હતી કે મારી નણંદ મારા ભાઈ સાથે લગ્ન કરે અને તેનો ઘર જમાઈ બને, પરંતુ મારો ભાઈ કોઈ પણ સંજોગોમાં આ માટે સંમત નહોતો. તે મારી નણંદ સાથે લગ્ન કરત, પરંતુ તે ઘર જમાઈ બનવાનું સ્વીકારી શકતો નહોતો. મેં તેને દબાણ કર્યું અને કહ્યું કે જો તે મારી વાત નહીં માને તો હું તેની સાથે હંમેશા માટે બધા સંબંધો તોડી નાખીશ. તેણે કહ્યું જેમ મારી ઈચ્છા. મને ગુસ્સો આવ્યો અને ઘણા વર્ષો સુધી તે મારી સાથે વાત કરતો નહોતો. તેણે તેની પસંદગીથી લગ્ન કર્યા. મને તારીમાં બિલકુલ પસંદ નહોતી. જ્યારે ફઈ હસ્યા અને પોતાની વાત બોલ્યા ત્યારે અમે પણ હસી પડ્યા. મારો આ ઘર પર કોઈ અધિકાર નથી. હું આ ઘર તારા નામે ટ્રાન્સફર કરી રહી છું. તમારો બધાનો તેના પર અધિકાર છે. મારા ભાઈએ મને આ ઘરનો હિસ્સો આપ્યો હતો. જ્યારે તેણીએ આ વાત જાહેર કરી ત્યારે અમે બધા ચોંકી ગયા. આનો અર્થ એ થયો કે આ ઘર હવે ફઈના નામે રહ્યું નથી. અમને ખબર નહોતી કે મારા પિતાએ મારી ફઈને ઘણા સમય પહેલાં પોતાનો હિસ્સો આપી દીધો હતો અને તેમનો મિલકતમાં કોઈ હિસ્સો નહોતો, કારણ કે મારા પિતાએ તે પોતાના પૈસાથી બનાવ્યું હતું, વારસામાં મળ્યું નહોતું. આ મારી નણંદના લગ્ન પહેલાંની વાત છે. જ્યારે મારા પતિ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે મારા ભાઈએ તેની બચત તેની સારવારમાં રોકી દીધી. તે મારા પતિની સારવાર માટે લોકો પાસેથી પૈસા ઉછીના લેવા પણ તૈયાર થયો. હું હજુ પણ તેને ચૂકવી શકી નહીં. તે ખૂબ જ સારો હતો, પરંતુ ક્યારેય તેની સારી બહેન નહોતી. મારી ફઈ રડી પડી, મને ઘરના દસ્તાવેજો આપ્યા અને ચાલ્યા ગયા. અમે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. મારા પિતાએ મારા ફઈના આગ્રહથી આ ઘર તેના નામે ટ્રાન્સફર કરી દીધું હતું, કારણ કે તેમણે અમારા દાદાનું પૈતૃક ઘર વેચીને તેના વ્યવસાયમાં રોકાણ કર્યું હતું. મારી ફઈ તેમાં હિસ્સો મેળવવાના હકદાર હતા, પરંતુ તેમણે તેના ભાઈને માફ કરી દીધો જેથી તે પોતાના પગ પર ઊભો રહી શકે. તે એક સરળ બાબત હતી, પરંતુ મેં મારું આખું જીવન ડરથી વિતાવ્યું કે મારી ફઈ તેને આ ઘરમાંથી કાઢી મૂકશે. થોડા દિવસ મારા ઘરે રહ્યા પછી હું મારા સાસરિયાના ઘરે પાછી ફરી. હું પહોંચતાની સાથે જ મારી સાસુએ મારા પગ પકડીને મને માફ કરવા વિનંતી કરી કે હું હંમેશા તારું ખરાબ કામના કરતી હતી. મેં તારા પતિને તારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો અને તેને લાવેલા પૈસા મારી દીકરીને આપ્યા હતા. આજે એ જ દીકરી મને સહારો આપવાનો ઇનકાર કરે છે, જેના માટે મેં સારા અને ખરાબનો ભેદભાવ નહોતો રાખ્યો. તેણે મને બધી સલાહ આપી અને મને તારાથી દૂર કરી દીધી. તેને કહ્યું કે જો મેં તને થોડી છૂટ આપી તો તું મારા દીકરાને મારાથી છીનવી લેશે. મેં આ બધું મારા દીકરાને મારી સાથે રાખવા માટે કર્યું. મને માફ કર. હું હવે મારા દીકરાનો ગુસ્સો સહન કરી શકતી નથી. તેને કે મને માફ કરે. કૃપા કરીને દીકરા, તું જ એકલી છે જે મને માફ કરાવી શકે છે. હું જાણું છું કે મેં એક મોટી ભૂલ કરી છે. હું ફરી ક્યારેય આવું નહીં કરું અને હું મારી દીકરીના શબ્દોમાં નહીં માનું. હું તને મારી દીકરી જેવી જ ગણીશ. હું તારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં કરું. કૃપા કરીને તારા પતિને મને માફ કરવા કે. તે વારંવાર એક જ વાત કહેતી રહી. વાતો તો એ જ હતી, પણ તે વારંવાર શબ્દો બદલતી રહી. મેં તેનો હાથ પકડીને સોફા પર બેસાડ્યા. તમે મારા માટે ખૂબ માન રાખો છો. હું આજે રોહિત સાથે વાત કરીશ. તમારી ભૂલ એટલી ગંભીર નહોતી કે તમને આ રીતે સજા મળે. જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા ત્યારે મેં તેને કહ્યું કે તેને તેની માને માફ કરી દેવા જોઈએ. શરૂઆતમાં તે તો માન્યા નહીં. તેને કહ્યું મારી માએ મારી બહેનને મુશ્કેલી ખુશીમાં પણ સહારો આપ્યો, તેથી જ તેના સાસરિયાઓ તેનાથી દૂર થઈ ગયા છે અને હવે તું પણ. તે ક્યારેય સુધરશે નહીં. તું હંમેશા બીજા લોકોના જીવનમાં તકલીફ બનીને રહેશે, જેમ તેણીએ તારા જીવનમાં બગાડવાનો પ્રયાસ કર્યો હતો. મારા પતિ ગુસ્સે થયા. મેં તેને સાંત્વના આપી અને તેને મારી સાસુના રૂમમાં લઈ ગઈ. મા અને પુત્ર વર્ષો જૂની ફરિયાદો કહેતા રહ્યા. પછી તેઓએ એકબીજાને માફ કરી દીધા. મારી સાસુએ મારો આભાર માન્યો. હા, તેણીએ મારી સાથે દીકરી જેવો વ્યવહાર કરતી નહોતી, પણ મેં તેની સાથે મારી મા જેવો વ્યવહાર કર્યો અને આપણે નાની ભૂલોને અવગણવી જોઈએ.
સંબંધો કિંમતી હોય છે. લોકોના મૃત્યુ પછી જ આપણને તેમની કિંમતનો ખ્યાલ આવે છે. તેથી આપણે સમયસર નિર્ણયો લેવા જોઈએ, જેથી આપણે પાછળથી તેનો પસ્તાવો ન કરવો પડે. આજે મારી સાસુ અને હું ખૂબ જ ખુશ જીવન જીવીએ છીએ. મારી નણંદે અમને અલગ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. મેં મારી સાસુ સાથે સારો વ્યવહાર કર્યો અને બદલામાં મારી માને મારા જેવી વહુ મળી, જે માની જેમ તેની સંભાળ રાખે છે. હવે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ ખુશ છે. ભગવાન દરેકને ખરાબ નજરથી બચાવે. મિત્રો, તો મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.